નાથાલાલ નામ હે એનું. નાથાલાલ હે? હા, એ આપણે દર વખતે અહીંયા ગોમતી ઘાટે એને મળી ભાઈ. નાથાલાલ આવી ગયા ભાઈ, મળી ગયા હવારના. વાહ, જેની આપણને રાહ હતી ને મસ્ત તડકો થઈ ગયો ચાલુ. ને જો આપણી 2 ગાડીઓ અહીંયા રાખી દીધી છે, થોડીક આઘી જ રાખી એટલે ઉપાદી જ નહીં. બાકી પાર્કિંગ બધાય એટલે બધાય ફૂલ થઈ ગયા છે ભાઈ. અંદર આમ જો ને અહીંથી આ રહ્યો છે, અહીંથી દેખાય છે બધી ગાડીઓ અહીં લગી છે. સામેની બાજુ બધી ગાડીઓ ફૂલ, જ્યાં જોવો ને પાર્કિંગ ફૂલ ફૂલ. ખોટી અંદર ગાડી નાખવી અને એમાંય અમુક હોય ને ગાડી બાડી અડાડી દે તો આપણને ગમે નહીં ભાઈ, આપણી ગાડી લીટો પડી જાય નહીં. એટલે આપણે રાખી દીધી રોડ માથે મસ્ત વ્યવસ્થિત પાર્ક. અને હવે આયલા જઈએ આપણે બધાય પગ પાડા અને જોઈ હવે અંદર કેવી સિચ્યુએશન છે, પછી આપણે જી કરવાનું છે. મેઇન તો પહેલાં આપણે છે ને ગોમતી ઘાટે જવું છે, બધે આટો મારસી, ટ્રાફિક કેવો છે, પછી દર્શન કરવાના છે, પછી આપણે જે સેવા કરવાની છે ને એ ચાલુ કરશી. એટલે હવે આપણે દ્વારકા એન્ટ્રી કરી લીધી છે અને હવે જો મજા આવે ભાઈ. બાકી અત્યાર લગી ફૂલ એટલે ફૂલ મોજ કરી છે. જો અમારે વિભુભાઈ આયલા જાય છે બધા આગળ આખો. હાલો ભાઈ, દ્વારકામાં તમારું સ્વાગત છે. ઓ જય દ્વારકાધીશ. જો કાકા કાકી જાય છે હોન્ડા લઈને અને જો અહીંથી 4 વ્હીલરનું પાર્કિંગ થઈ ગયું છે ફૂલ, એટલે બધાને પાછા વારે છે. 4 વ્હીલરની એન્ટ્રી બંધ કરી દીધી છે ને આપણે આવી ગયા છીએ દ્વારકાધીશ છે. જોઈ લ્યો હવે જોવાની મજા આવે. એ અહીંયા ઓલો નો કે માનવ મહેરામણજી કે ને એ અહીંથી ચાલુ થાય ભાઈ. ઉડાવી ગયો ભાઈ. જો ડ્રોન ઉડાડવાની મનાઈ છે સાહેબ, અહીંયા ડ્રોન નહીં ઉડાડવાનું. જો હવે મંદિર દેખાય છે મસ્તનું, થાંભલા થોડા આડા આવે છે. જો દેખાય મસ્તની પીળી ધજા ફરકે છે અને મસ્ત ગીત વાગે દ્વારકાધીશના. વાહ, પાણી આમ જો થોડું થોડું છે, આમ નાવાની મજા આવે, ઠંડુ ન લાગે. ઓય ગુડ મોર્નિંગ. ઓય હેરિક, એ હેરિક લે 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 એને કહેવાનું ગુડ મોર્નિંગ. તો હાંડિયો આવ્યો, હાંડિયો સાહેબ. બીજો આમ રેજો. બીજો આવ્યો, બીજો જો ઓની વાહે. હા, ઓની વાહે ટેબલ બાંધ્યું, આની વાહે ટેબલ નથી બાંધ્યું, બાંધીને રાખ્યું છે. ફરી ન કરે ને ખોટી. હે હા તો હા, આને સાચો પ્રેમ કહેવાય. જો જન્મ જન્મ કા સાથ. વાહ માજી વાહ. પોગાડ જાઓ દ્વારકા હાથ પકડીને માજીએ ઘરવાળાને. કેમ બાકી હે? તો આવું તો હજી ઘણું જોવા જડશે ભાઈ. જોઈ લ્યો દેખાય મસ્ત મંદિર. જય દ્વારકાધીશ હો ભાઈ. જો અરે જોઈ લ્યો ભાઈ, ગોમતી ઘાટનો નજારો જોવો ખાલી. તો એ હજી માણા હે ને આ માપમાં કહેવાય કે વ્યવસ્થિત એમ. તમે વ્યવસ્થિત હરી ફરી હગો, બધું અહીંયા નાહી હગો, કાંઈ ઉપાધિ નથી. અહીંથી જો આ પતરા નાખી દીધા. આની ઓલી બાજુ દર્શન કરવાની લાઈન હે. હા જો બાકી વાં આગળથી બંધ કરી દીધું હોય છે. હાલો આટો મારવો હોય તો મારી આવી જોઈ લે. હે ત્યાં લગભગ બંધ કરી દીધું હોય છે, જોઈ લે હાલજી. પેલા આવો ભાઈ, જોજો. એ હું વહી જાઉં. ઊભા રહેજો, હું વહી જાઉં. હું અહીં હાલો ભાઈ. આઈશ આપણો વારો આવી ગયો, વાંધો ન આવ્યો. નગર હવે ઓલા એક ઢીક ભેગો ઉડાડી દે બધાને. હાલો ભાઈ, જો આખી હે લાઈન દર્શન કરવાની. આગળથી ચાલુ થઈ છે, જોયું અંદર જો રહી તો દેખાય. અમારે આ બધા ઠેલાની મેલવાના છે ને, તો પેલા હવે મેલવા જાહી આમ ફરી ફરીને ને જોઈ હવે આ કેટલું બંધ કર્યું ને કેટલું જવા દે ને શું છે. બાકી તમને પછી અનુભવ કહું. ઓ ભાઈ હાલો, બટાટા પૌવા ને ઈડલી ને સાંભાર ને દે ધબા ધબી. ઓ એ ગાંઠિયા ને જોઈ લ્યો. આ દ્વારકાની બજાર છે ભાઈ. હવે આજકાલે હે નક્કી કર્યું છે કે આખી બજાર રખડવી છે, બધે ફરીને આટો મારવો છે. આ સ્પેશિયલ લેડીઝ હા, હવે દિવસના રખડી લે, બધું જોઈ લેવું, બધું એક્સપ્લોર કરી લેવું છે. જય શ્રી કૃષ્ણ. જો રાધા કૃષ્ણ ને કેવી જોરદાર મૂર્તિ છે, મોજડી જોરદાર. હે આમ તો જો પૂરા લે લે શીખડાવતા લાગે કઈ લેવાનું હે. હે
પુરાન કેસ કે લઈ લેજે કઈ લેવું હોય તે રાતે આપણે આવ્યા હતા ને ઓય, હા, હા. જોવાનું દિવસ શું કે કોઈને કઈ ઈચ્છા હોય તો કમેન્ટમાં કહી દેજો અમે લેતા આવશું. હા આ બધી સ્પેશિયલ લેડીઝ વસ્તુ છે ભાઈ. ઈ નો કહેવાય નકર તરત કે ઓલી ઘરવાળી કે મને સંગ્રામ ને પેલા કહે કા હા લેતા જ આવજો ક્યાં ના જ છે. જો આપણે આવી ગયા હી આ જે ગેટ રહ્યો ને ગેટની બાજુ આજકાલે પેલા આપણે વાંચી જતા ગોમતી ઘાટ પાસે થઈને આજકાલે પાછળની સાઈડથી જાય છે. જો ટ્રાફિક જો આપણે દ્વારકાધીશના મંદિર જોઈ ધજા ફરકા જોરદાર. જય દ્વારકાધીશ. ઓ ભાઈ જો દ્વારકા મંદિરે ધજા બદલે છે અને અમે જો અહીંયા બધા ઊભા રહી ગયા છીએ. બાકી જો વાંચી આખી લાઈને અંદર મંદિરે દર્શન કરવા જવાની અને આપણે અહીંયા પહેલા હે ને ધજા બદલે ને એના દર્શન કરી લઈને પછી અંદર જાય. જો બદલે દેખાય જોઈ લ્યો. જ્યાં બીજી ધજા રહી હમણાં ચડાવશે અને એની પહેલાંની પીળા કલરની ધજા હતી ને એ ઉતારી. જો પીળી ધજા ઉતારી અને હવે જો કેસરી ધજા ચડાવે છે. જો તેડી વાહ હમણાં ચડે એટલે બધા બોલજો જય દ્વારકાધીશ. દ્વારકાધીશની જય. હાલો ભાઈ ધજા ફરકી ગયો. જય દ્વારકાધીશ. ભારી હિંમત કરી ભાઈ આવજો. સાઈડ દે હવે ના હવે સ્કીમ કરી નાખી તારા ઉપર હું નીકળી ગયો. હવે એકલો અહીંથી આવવાનું. સાહેબ ને હાલો ભાઈ અમે સાહેબે તો નાઈ લીધું ગોપાલભાઈ મજા આવી ગયો. પાછા અમે બે જાય નાવા ફૂલ મજા આવે ભાઈ ફૂલ. ફોન જમા કરાવ્યો તો પાછો દર્પણ ફોન લઈ પાછું ઉતારવાનું ચાલુ કર્યું. એવું આવ્યું હું કાઢ્યું આ બધી એક આખી જોડી આવે છે. તો અરે ભાઈ ખરેખર મજા આવે આમ તો જો હે હા જવા દે પછી. હું કરો ઓલાને મૂકીને આવતા રહ્યા. આવડી ગયું જો એના પરાયણે આવવું છે.
જોજો હમણાં વાહે નો દેખાત ને ખબર પડી જાય હેલો જાય આમ તો કરે નાચ તો આમ કર કરણભાઈ આ તો આયમ શરીર કેવું છે બાકી જો કસાયેલું કસાયેલું છે ઠીક છે હાલો ભાઈ આવી ગયા હો પોગાડી દીધો જો પાછો પાછો પોગાડી દીધો જોઈ લે આમ જો પોગી ગયા બે પાછા પોગી ગયા એમ ને અરે ફૂલ ડૂબકી મારી તરતા શીખી ગયો જોયું ને કેજો કેવું તૈયાર સાચું કે ખોટું નવી ચાલ હતી ખબર ન પડે ઈ ભાઈ હે ના રેવા દેજે રેવા દે આટલી તો ડૂબેલી પડી હવે કેટલીક તોડવી છે આવી ગયો ભાઈ હવે જાય આપણે દ્વારકાધીશના દર્શન કરવા અને હવે ફોન થઈ જાય આપણો જમા એટલે ભાઈ અમે દર્શન કરી આવીને પછી આગળનું તમને કહેતા જાય જી હે નહીં બાકી આખો વ્લોગ જોજો ફૂલ મજા આવવાની છે હાલો ભાઈ પાછા બજારમાં આવી ગયા છીએ કેટલા વાગ્યા 11:30 થવા આવ્યા અને બધા જો હજી અમે તો ભીને છીએ મસ્ત નાઈ લીધું કપડાં બદલાવી લીધા નસલ થઈ ગયા ફ્રેશ હવે મેઇન ગોતવાની એ વસ્તુ છે કે આપણે જે શરબતની પાવા હાટું શરબતની લઈ આવ્યા હતા પણ પછી મેઇન હે ને આપણે શું કહેવાય ગ્લાસ ભૂલાઈ ગયા ગ્લાસ ગોતવાના હે ક્યાં મળશે પૂરા હવે આખી બજાર હે જોઈએ હવે ક્યાં મળે વાં મળે કાકાને પૂછજે ને કાકા એને કે ગ્લાસ ક્યાં સાહેબ થઈ ગઈ ખરીદી ગ્લાસ ભાઈ આપણે જે ગ્લાસ જોતા હતા ને ગ્લાસ મળી ગયા પછી આપણે એક મસ્ત કાનુડાને આખો સેટ લીધો ભાઈ વાઘાથી માંડીને જો અહીંયા બધું લીધું ઓહો કાકા તો લાકડીયું મારતા જાય છે હો ભાઈ ત્યાં ભાઈ બંધ પાસેથી લીધો મસ્ત સેટ હવે પાછા જાય આમ તે શું લીધું ઓલું કઈક ગોતતો તો ઓય હા મેં કીધું આ કઈક ગોઈતા થયો હોય વાહ ઓલા કાકાએ શું કીધું તને હા વરરાજો તૈયાર થયો હો જોઈ લે એક આ ને આ બે ને ક્યાં જવું હોય છે હે અમે તમે નો બદલાય એટલે અમારે નહીં હા અમે આવી રહ્યા જો આ સાહેબ હાલો સાહેબ ને તો વ્યવસ્થિત કમ્પ્લીટ થઈને રહેવું પડે આ નાઇટ ડ્રેસ માં આમ અમારે રહેવું જ પડે નહીં યાર હવે તમારે ખબર છે ભાઈ અહીંયા જોજો જીનલ આ બંટુડો થઈને અહીંયા રખડે છે કાંઈ વાંધો નહીં હા ને મારો પોપટ મેં કીધું કુપાલભાઈ કઈ બોલ્યા મેં કીધું હે મૂળા વાવવાના હે સંગ્રામ નું કેસ એટલે મેં કીધું કે ભાઈ વેલા મોડો તારો કેસ માર પાસે મોકલશે અરે કોણે મૂર્યું કરી ગયો હવે કાંઈ ન થાય હે હવે મૂડી આમ ક્યાંય લગી ઓલા કા મારે ઓલું મેલવું જો તડકો થયો ચાલુ હો ભાઈ આમ તો જો હે કેવો તડકો લે ટોપી પહેરી લીધી હા હજી કેટલા વાગ્યા જો 11:30 થયા હે ને ભાઈ તડકો થયો હે કોઈ ચાલુ આવા તડકાનું તમે ઠંડુ ને પાણી પાવ જો મજા આવે ભાઈ બધાને પીવા વાળાને ને આપણને હવે અહીંથી નીકળી બારે ને બાકી જો કરી લ્યો દર્શન જય દ્વારકાધીશ હો ભાઈ જો પાછા આપણે કરાવી દઈએ નીકળી ને એટલે તમને અહીંથી હજી એવડી લાઈન હે જો રે લાઈન અરે બાપા બાજુ બીજું કાંઈ નહીં વાહ